જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામીને સુખ તો આપવું જ છે. છપૈયાની બાજુમાં લક્ષ્મણપુર ગામ છે. માણેકધર કરીને બ્રાહ્મણ, પત્નીનું નામ વસંતા, પણ ગરીબાઈ કે મારું કામ. દુઃખ તો આવ્યા હોય એને હોય ભાઈ ખબર. પત્નીને બ્રાહ્મણ ભાઈ આંસુ પાડી લે ક્યારેક. પછી એકવાર પત્ની વસંતાએ માણેકધરને કીધું, પતિદેવ બાજુમાં છપૈયા, ત્યાંના ઘનશ્યામ ગુજરાતમાં ભગવાન થઈને પૂજાય, નામ સ્વામિનારાયણ આપણા કહેવાય, એકવાર જઈને પગે પડો. સુદામાના આપણામાં શું ફરક છે? તો સુદામાની કથા એમને યાદ હશે. પગે પડો, દશા જોઈને કે બ્રાહ્મણ જોઈને આપશે તો આપણું કામ થઈ જશે. હવે આ સહન નથી થતું. માણેકધરને થયું કે વાત તો સાચી છે, આપણા છે, છપૈયાના છે, સરવૈયા છે, આશરે જાઉં. માણેકધરે લાકડીને લોટ માગવાનો ખલીચો ખભે ચડાવી, પંચદેવની પૂજા નાખી, ત્રિકાળ સંધ્યાની વસ્તુઓ નાખી અને હાલ્યા. 1200-1300 કિલોમીટરનો પંથ એક મહિને કાપતા કાપતા ભૂદેવ ગઢપુર આવ્યા. લીલુડા લીમડા નીચે સહજાનંદ સ્વામી બેઠા છે અને માણેકધર આવ્યા. આવડે એવા દંડવત કર્યા. મહારાજ મીઠો આવકારો આપ્યો. ખબર અંતર પૂછ્યા, દેશ પ્રદેશ પૂછ્યા. મહારાજ કે બહુ સરસ ઉતારો આપો દાદા, ભૂદેવ છે, જમવામાં જરાય કચાશ ન રખાવતા, પાક્કા સીધા સામાન જમાડો. ભૂદેવને બહુ ખૂબ સાચવા, ખૂબ સાચવા. પણ એ કથા વાર્તા, એ બ્રહ્મરૂપ એવા સંતો અને સામે પરબ્રહ્મની ઉપાસના, એ દાદાનો દરબાર, અક્ષરધામ. ભૂદેવને એટલો આનંદ આવે કે આ માગવાનું ભૂલાઈ ગયું. એવો દિવ્યાનંદ આવે. આવો સત્સંગ ક્યાં ભાઈ? આપણને અચાનક ભાઈ આવી રીતે ક્યાંય મૂકી દે મહારાજ તો આપણને સુખ ને સુખ જ થઈ જાય ને. પછી એનું કઈ યાદ આવતું હશે? હે, અત્યારે તમને કોઈ આમ, હવે જો કે હવે શું દ્રષ્ટાંત આપવું, અમેરિકા ભાંગી ગયું એટલે હું એ કહેવા જતો હતો, તમને અચાનક અમેરિકાના તમને રેસિડેન્સ વિઝા આપી દે તો હરખ ન માય એવું થઈ જાય ને. પણ હવે તો ન્યાય જવા જેવું રહ્યું નથી, એકેય દેશમાં નથી રહેવા જેવું રહ્યું. એ આપણે ઘરે સારા. કોઈ કહે તો નહીં જા. ભૂદેવને બહુ આનંદ આવ્યો. મહારાજનું સ્વરૂપ ઓળખાણું, આશ્રય કર્યો, સત્સંગી થયા, ભજન કરે, સંતો પાસે બેસી બેસીને ખૂબ મહિમા સમજાયો, ખૂબ આનંદ થયો, તૃપ્ત થઈ ગયા. પણ વચ્ચે યાદ આવે કે પત્ની ને બાળકો બધા રાહ જુએ એટલે જવું પડશે, નહીતર અહીંથી જવા જેવું. ખાવા પીવાનો તો કોઈ ત્રોટો નહોતો અને ભગવાનનું સુખ મળતું હતું, સંતોનું સુખ મળતું હતું, જવું જ ન જોઈએ. પણ ધર્મ એનો છે, સ્વધર્મ. પત્ની બિચારી, બાળકો છે, મારે જવું જોઈએ. 15-20 દિવસ તો નીકળી ગયા, પણ મહારાજ કંઈ કહેતા નથી કે લે દઉં. અને આ ભૂદેવને યાદ આવે, પણ ભૂદેવ ક્યારેક યાદ આવી જાય, પણ એમ કહેતા નથી કે મારી આવી પરિસ્થિતિ છે, પ્રભુ જરા કંઈક દયા કરજો. એ માગી શકતા જ નથી. વાત આમ સ્મૃતિમાં આવે પણ હોઠે શબ્દ ન આવે. એમ મન ન થાય કહેવાનું કે મહારાજ મને જરા ગરીબાઈ છે, દયા રાખજો. એવું બોલી નથી શકતા. આ બોલતા નથી અને ઓ આપતા નથી. 20 દિવસ થઈ ગયા એટલે પછી એક દિવસ ભૂદેવે હિંમત કરીને કીધું, પ્રભુ દૂર દેશ છે, પહોંચતા મહિનો થઈ જાય, એટલે હવે મારે જવું છે વતન, તો રજા માગવા આવ્યો છું. મહારાજ બહુ સારું, ઘણું રોકાણા. પછી સંસાર છે તો બધું સંભાળવું પડે, તો તમે તમારે સીધા આવો. ભૂદેવ ભલે આપ્યું જ નહીં કાંઈ. બોલો. એ ભૂદેવ તો તૈયાર થયા, હાલતા થઈ ગયા. થોડોક વળી વિચાર આવે કે વળી વાત કરી દઉં. ના ના, આવો સત્સંગને આ શું યાદ કરવાનું હોય. નીકળી જ ગયા. રસ્તામાં વિચાર થાય, પત્ની કહેશે ગયા, કાંઈ ન આપ્યું. પણ ન આપ્યું તો એમાં આપણે શું જરૂર છે?
લઈ તો નથી લીધું ને, આપણું કંઈ લઈ લીધું નથી. અને મોટામાં મોટી વાત કે આ બહાને હું આવ્યો ભૂદેવને થાય કે મને સત્સંગ મળ્યો ને ભગવાન પ્રગટ મળી ગયા. આ લોકમાં તો હમણાં આયુષ્ય પૂરું થઈ જાય છે, પણ આ ભગવાનને આ સત્સંગને આ ક્યાંથી મેળ ખાત, મળવા જેવું મળી ગયું, જરાય દુઃખ નથી. અને ભગવાન કરે એ સારા માટે જ કરે, આપણે નહીં લાયક હોઈએ, બસ જે મળ્યું એ રાજી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન મહિને દાડે પહોંચી ગયા ઘરે. પત્નીને તો હરખ કે આવ્યા તે કંઈક ખડિયા ભરીને લાવ્યા છે, પણ જેમ જેમ ઘર નજીક આવે એમ માણેક દર ઢીલા પડતા જાય કે મને તો કંઈ નથી, પણ મારે ઘરવાળીને કેમ સમજાવવી, એણે જ મને મોકલ્યો તો. આવકાર આપ્યો મીઠો, હોય ને થેલો ભરી આવ્યા છે. બહાર ગામ જાઓ પછી તમારા છોકરા કેમ વળગી જાય તમને, પપ્પા કંઈક લાયા છે, પપ્પા કંઈક લાયા છે, પછી તમે જો અવળા ખિસ્સા કરી નાખો લ્યો કઈ નથી લાવ્યો, તો છોકરા કે હોય રે પપ્પા, હોય રે પપ્પા કે. પત્ની આવકાર આપ્યો, બેસાડ્યા, બધું પાણી પાણી પાયું, ધીમેથી કીધું ભગવાને શું આપ્યું એ તો કયો. માણેકધર કે ભગવાને શું આપે, ભગવાન પોતે જ આપ્યા, એટલે ભગવાન મળ્યા એ આનંદ, એટલે કાંઈ આપ્યું નહીં, મેં માગ્યું નથી તો ક્યાંથી આપે, તમે માગ્યું નહીં. હે એટલો આનંદ આવતો તો ગાંડી, એ સત્સંગ અને એ ભગવાન હું માગી શક્યો નહીં, ઓ મારી ભૂલ માફ કરજે. પણ એમણે તમને એણે આપ્યું નથી, એટલે એક જ વિચાર, સત્સંગ મેળવ્યો ને આનંદ લે. હું તને મહારાજને લીલા ને ચરિત્રો ને એમને જે વાતો કરી એ ને મોટા સંતોની વાતો ને મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી ને એમના કીર્તનો એ હું થોડા પાકા કરી આવ્યો છું, એ તને સંભળાવું. અને એમણે જે વાતો કરી એ વાતો મને યાદ છે, એમના ચરિત્રો એ હું તને સંભળાવું. એ મૂડી છે આપણી, બસ આપણે એ ગાશું અને જિંદગી પૂરી કરશું. સત્સંગ મળી ગયો, તારા માટે કંઠી લાવ્યો છું, હા લે પ્રસાદીની છે, પહેરી લે, આનાથી બીજું મોટું કાંઈ નથી. પત્નીએ પણ આ વાત સાંભળીને પતિના સૂરમાં સૂર પુરાયો. સાચી વાત છે હો, ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો ને આવી લીલા ચરિત્ર ને આવી જ્ઞાનની વાતો, અને આ તો આપણે ભવતરી ગયા, કાંઈ વાંધો નહીં, આપણું સારું થાય એમ જ ભગવાન કરે. ભગવાન આપણું ભૂંડું ના કરે, આપણને આમ રાખીને એમને એને પોતાનું સુખ આપવું હશે, એટલે બહુ સારું કર્યું, કંઈ વાંધો નહીં, સારું થયું તમે માગ્યું નહીં, એમને આપ્યું નથી તો ભલા માટે. બેમાંથી કોઈએ અભાવ લીધો નહીં કે આવો તો કઈ ભગવાન હોતો હશે. 1200 કિલોમીટર ગયા ને 1200-1300 કિલોમીટર પાછા આવ્યા, એ અંતર્યામી ના હોય, ઘરની પરિસ્થિતિ ન જાણતા હોય, કેટલા અભાવ આવે. તમે કહો આપણે તો 3 પદયાત્રા કરીએ જો પૂરું ન થાય તો નરનારાયણ દેવની જાળી પકડીને ખખડાઈ કાઢીએ. હવે 4થી પદયાત્રામાં થઈ જવું જોઈએ, નહીં તો ખેર નથી. ભગવાન કે તને પગ જ મૈડી નાખું, 4થી થાય જ નહીં. પણ ખખડાવીએ આપણે, પણ આને કોઈ અભાવ લીધો નહીં. બસ જેમ મહારાજે રાખ્યું એમ બહુ સારું, આપણે છૈયવાન છે, બહુ સારું, એ ભગવાનને ગમતું, આપણે ભગવાનને ગમતામાં રાજી. આમ ગુણ ગાયા, અભાવ ના લીધો, એ જ ક્ષણે સહજાનંદ સ્વામી ત્યાં પ્રગટ થઈ ગયા. વાહ, એવી દેદીપ્યા મૂર્તિ એ. અને આ તો દંડવત જ મેળવા કરવા માણેકધર. જો મેં તો લાભ લીધો, દર્શન કર્યા, પણ તને ક્યાંથી દર્શન થાય? જો આ તને દર્શન દેવા અહીંયા આવ્યા. ભાઈ તો પંચાંગ દંડવત કરે ને જોઈએ જ રાખે. હા 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 હા, આવડા મોટા માણેકધર કે મહારાજ તમે તો બહુ દયા કરી, અહીંયા મને દર્શન આપ્યા. મારા ઘરનાને મને થતું કે મને સત્સંગ મળ્યો, તમારી મૂર્તિનું દર્શન કર્યું હતું તો ધ્યાન થતું હતું, પણ આ મારી પત્નીને બિચારી એ મારા કરતાં ચડિયાતી ધાર્મિક, એટલે જ કહેવાય ને, મેં આવું બધું ના પાડી તોય એને જરાય ખોટું લગાડ્યું નહીં, તો મારા કરતાં વધારે એ પ્રશંસનીય. તો તમે એને તમારું દર્શન કરાવ્યું, એ અમે બે આ મૂર્તિનું ધ્યાન કરશું અને જીવન પૂરું કરશું.
માગ્યું નહીં તોય મહારાજ બહુ મરક મરક હસ્યા, રાજી થયા. માણેકધર, વસંતા, હા હું દર્શન દેવા તો આવ્યો જ છું, પણ હું આપવા આવ્યો છું. હે હા, આ લોકના કોઈ શેઠિયો હોય, દાન પુણ્ય વાળો, એને પાસે કોઈ જાય તો દીધા વગર પાછો ન કાઢે, તો હું તો આખા ખલકનો માલિક અને મારી પાસે આવે અને હું ના આપું, લ્યો 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 ખેસ પોળો કરો. અને મહારાજે પેલા ભૂદેવે ખેસ પોળો કર્યો અને મારા નખશીક સુવર્ણના ઘરેણા પહેર્યા હતા, વજનદાર ઘરેણા હો બધા, એક પછી એક ઉતારી ઉતારીને માણેકધરના ખેસમાં. અરે મહારાજ બહુ થયું, લ્યો તમ તમારે વીંટીઓ, કડા, પગના તોડા, આટલા આટલા જાડા જાડા, હા કિલો કિલોના સોનાના તોડા, બીજો તોડો, હાથના કડા, સુવર્ણના હાર, કુંડળ, ઉતારી ઉતારીને. હા મહારાજ બહુ થયું, અરે લ્યો માણેકધર, ખૂબ ખાવ પીને મજા કરો ને અમારું ભજન કરો. એકે એક ઘરેણું ઉતારી અને માણેકધરને આપી દીધું. લ્યો. અરે મહારાજ એ મહારાજ આમાંનું થોડું કઈ ક્યાં દીધું હોત તો. મહારાજ કે હજી ન સમજ્યા, ત્યાં મારે નહોતું આપવું. કેમ? તમને આપ્યું હોત તો રસ્તામાં ચોર મારી નાખત, તો તમારી પાસે કાણી કોડી ન હોય તો ચોર તમને શું કરે, ઉલટાનો દઈને જાય. તો મને તમારી ચિંતા હતી કે રસ્તામાં આપીશ તો આને કેમ જતન થશે, એટલે હું ઘરે આપવા આવ્યો છું. લ્યો વાપરો, અમારી મૂર્તિનું ધ્યાન કરજો, અંતકાળે હું તમને તેડવા આવીશ, રાજી પહેરી હજો, જાઓ. એટલે કહું છું આ ગેરંટેડ છે સત્સંગ. ખાઓ પીઓ ને લહેર કરો, મોજ કરો. છે ને સાચું? દ્રષ્ટાંત સાથે વાત છે ને એ ભાઈ? કેવી મોટી વાત છે, સુખધામ છે. આ પૈસાનું વ્યવહારનું એટલું ધ્યાન થોડું રાખે છે, આપણને તો આંસુ આવી જાય ભાઈ.